અમરેલીના લીલિયામાં આજે ચેમ્બર ઓફ કોમર્સે આપેલા બંધના એલાનને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે। બજારમાં ગટરના દૂષિત પાણી ફરી વળ્યા છે। નાવલી બજાર સહિતના વિસ્તારમાં વર્ષોથી આ પ્રકારે ગટરો ઉભરાય છે અને હવે ગટરના આ ગંદા પાણી વેપારીઓની દુકાનો સુધી પહોંચ્યા। વારંવારની રજૂઆતો કરીને થાક્યા છે વેપારીઓ, પરંતુ વર્ષો જૂની આ સમસ્યાનું નિરાકરણ ન આવ્યું। એવામાં ચેમ્બર ઓફ કોમર્સે આજે બંધનું એલાન આપ્યું। બંધના એલાનને પગલે સવારથી શહેરના વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા છે। તો સવારથી જ વેપારીઓ ધંધા રોજગાર બંધ રાખતા જોવા મળ્યા છે। ભૂગર્ભ ગટરના પાણીના પ્રશ્ને વેપારીઓમાં રોષ જોવા મળ્યો અને તેના કારણે જ આજે બંધનું એલાન આપવામાં આવ્યું। બજારમાં જે સતત ઉભરાતી ગટરોનો આ પ્રશ્ન વર્ષોથી છે અને તેને લઈ અનેક રજૂઆતો કરવામાં આવી છે, છતાં કોઈ નિરાકરણ ન આવતા આખરે બંધનું એલાન આપવામાં આવ્યું। અધિકારીઓ દ્વારા પ્રોમિસ કરવામાં આવેલું હતું કે આ પ્રશ્નનો નિકાલ આવી જશે, પણ એનું હજી કોઈ સમાધાન કે કોઈ ઉકેલ આવેલ નથી। તો અમે લોકો એવી માગણી કરીએ છીએ કે આજે બહુ ખરાબ પાણી નીકળી રહ્યું છે રોડ ઉપર, એ બધી વસ્તુનું સોલ્યુશન આવી જાય, અને જો આ કંઈ સોલ્યુશન ન આવે તો દરેક વેપારી ઉગ્ર આંદોલનના મૂડમાં છે। અને ગામડેથી તો ગ્રાહકો આવતા જ બંધ થઈ ગયા છે અને આના કારણે અમે અવારનવાર રજૂઆત કરી છે, પદાધિકારીને કરી છે, અધિકારીને કરી છે, લેખિત મૌખિક આ બધી રજૂઆત કરવા છતાં કોઈ જાતનો અમને રિસ્પોન્સ મળ્યો નથી, કોઈ સંતોષકારક અમને કાંઈ પરિણામ મળ્યું નથી। વેપારીઓનો રોષ એટલો બધો વધી ગયો હતો કે એમને દુકાને બેસવાની સ્થિતિમાં આખો દિવસ ગટરની વાસ લઈને બેસવું પડે એવી સ્થિતિ ઊભી થઈ હતી। ત્યારે ગામ લોકોને સાથે રાખીને ગટરના પ્રશ્નનો ઉકેલ આવે એ માટે લીલિયા સજ્જડ બંધનું એલાન આપ્યું અને આજે લીલિયા ગામની સમગ્ર દુકાન બંધ રાખીને લીલિયા ગામના લોકોએ સાથ અને સહકાર આપ્યો આ ગટરનો વિરોધ કરવા માટે થઈને। અમારી વાત જો તમે ખોટી માનતો તો તમે સ્થળમાંથી આવીને એનું તપાસ કરી જાઓ કે અમારી વાત સાચી છે કે ખોટી છે।